સુરત શહેર જ્યાં ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકનાર રિક્ષા ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખને ઝડપી લીધો છે। આરોપી બાળકીને રોજ સ્કૂલથી લેવા અને મૂકવા આવતો। બાળકીને શાળાએ મૂકવા લેવા જતી વખતે વાલીઓની જાણ બહાર તેને એકાંતમાં લઈ જતો અને વિભત્સ હરકતો કરતો। એટલું જ નહીં, બાળકીને ધમકી પણ આપી હતી। જો કે આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ ચાલુ છે। સુરતના ખટોદરા વિસ્તારમાં 4 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે। મુસ્લિમ યુવક છે મુતલ્લીબ શેખની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ખટોદરા પોલીસ ખાતે ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારે સુરતમાં રોજ સ્કૂલ લેવા મૂકવા જતા રિક્ષા ચાલકે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને દુષ્કર્મ કરવાની કોશિશ પણ કરી હતી। જોકે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલીઓ પોતાની 4 વર્ષની બાળકીને રોજે સ્કૂલ મોકલતા હતા। ત્યારે એ જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે, શારીરિક છેડછાડ કરી છે, એ બાબતની ફરિયાદ આપવામાં આવી છે। જોકે આ આરોપી વિરુદ્ધ અત્યારે હાલ પોસ્કો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। આ રિક્ષા તમે જોઈ શકો છો, એની સાથે આરોપી અત્યારે હાલ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। આ આરોપીને અત્યારે હાલ કડકમાં કડક કાર્યવાહી થાય તેની માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાળકીના પિતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે એકાંતમાં જે રિક્ષાને લઈ ગઈ અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ખટોદરા વિસ્તારમાં પિતાએ પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી હતી। જોકે માતા પિતાએ જણાવ્યું હતું કે રિક્ષા ચાલક તેને રિક્ષામાં એકલી બેસાડીને ઝાડી પાસે લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ સાંભળીને માતા પિતા છે સ્તબ્ધ થઈ ગયા હતા અને 4 વર્ષની માસૂમ બાળા છે ત્યારે માતા પિતા અંગે આ જાણકારી કરતાની સાથે જ તેમના ઉપર આભ તૂટી પડ્યું હતું અને આ બાબતની ફરિયાદ છે એ ખટોદરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી। વાલીઓ માટે ચોંકાવનારી ઘટના કહી શકાય। જે વાલીઓ છે એ રિક્ષા ચાલક ઉપર વિશ્વાસ મૂકીને પોતાના વાલ સોયા બાળકોને મોકલતા હોય છે, તેમનાથી ખાસ ચેતવાની જરૂર છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। એક રિક્ષા ચાલક દ્વારા શારીરિક રીતે હેરાન કરતા, અડપલા કરતા 4-5 દિવસથી બાળકીને પરેશાન કરતા બાળકીને ધમકી આપેલ હતી, જેથી બાળકીએ રજૂઆત નહીં કરેલી, પરંતુ ત્યારબાદ બાળકીથી સહન ન થતાં તેણે પોતાની માતાને રજૂઆત કરેલી અને તેણીની માતાએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરતાં તેની માતાની ફરિયાદ લઈ કાયદેસર ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે જે હેરાન કરનાર માણસ છે તે દીકરીને સ્કૂલે લાવવા લઈ જવાનું કામ કરતો હતો। જ્યારે દીકરી એકલી હોતી ત્યારે તેને એકાંતના સ્થળે લઈ જતો હતો અને દીકરીને શારીરિક અડપલા કરી હેરાન પરેશાન કરતો હતો, જેના ભાગરૂપે તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે। આગળની કાર્યવાહી ચાલુ છે।